પાઠક સ્કૂલ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા વખતે આપણે ઉદાહરણ નંબર 1 જોયું હતું। હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 2। એક વ્યક્તિ તેની સામેના મિનારો એટલે ટાવર મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે। એટલે અહીંયા ધારો કે કોઈ એક વ્યક્તિ છે, સામેની બાજુ કોઈ એક ટાવર છે, તો વ્યક્તિ અને ટાવર બે વચ્ચેનું અંતર નક્કી કરવાનું છે, શોધવાનું છે। આ માટે વ્યક્તિ મિનારા સી ની સામે, મિનારાને આપણે સી કહેવાનું છે, તેની સામે એ પાસે ઊભા રહી અને એસી ની સીધી રેખામાં ઘણા દૂર આવેલ વસ્તુ સી ને નિહાળે છે। જો અહીં એક પછી એક આપણે જોતા જઈએ। સૌપ્રથમ તો અહીંયા શબ્દ લખ્યો છે, જોજો। વ્યક્તિ મિનારા સી ની સામે એ પાસે ઊભો રહે છે। મિનારો સી ની સામે વ્યક્તિ એ ઊભો છે, એટલે સૌપ્રથમ તો આપણે આકૃતિ દોરીએ તો આવી થશે। ધારો કે અહીં કોઈ વ્યક્તિ છે, અહીંયા કોઈ વ્યક્તિ છે અને એની સામે મિનારો છે, ધારો કે મિનારો એટલે સી, બરાબર। તો મિનારા સી ની સામે કોઈ વ્યક્તિ ઊભો છે, બરાબર। હવે ત્યાંથી આગળ જઈએ તો શું કહે છે, એસી ની સીધી રેખામાં, એટલે આ તે એસી ની સીધી રેખા, આખી એસી ની સીધી રેખામાં ઘણે દૂર આવેલ વસ્તુ ઓ, એક્ચ્યુઅલી વસ્તુ ઓ છે। હવે થોડેક દૂર એક વસ્તુ છે, ધારો કે અહીંયા કોઈ વસ્તુ છે, વસ્તુને આપણે એક નામ આપી દઈએ, તો આ બે વચ્ચેનું અંતર ઘણું જ વધારે છે એમ કહે છે, બરાબર। તો એસી ની સીધી રેખા વસ્તી ઘણી દૂર છે, એ વસ્તુઓને નિહાળે છે। ત્યારબાદ વ્યક્તિ એસી ને લંબ દિશામાં, ત્યાં શબ્દ આવ્યો છે એસી ને લંબ દિશામાં 100 મીટર જેટલું ચાલે છે। હવે વ્યક્તિ શરૂઆતમાં ક્યાં હતો? એ પાસે હતો, ત્યાં એસી ને લંબ દિશામાં ચાલે છે। હવે એસી ને લંબ દિશામાં ચાલે એટલે આ થઈ ગઈ એસી ને લંબ દિશા, આ થઈ ગઈ એસી ને લંબ દિશા, આ થઈ ગઈ એસી ને લંબ। અને વ્યક્તિ છે ને અહીંયા એ પાસેથી ચાલતો ચાલતો ધીમે ધીમે અહીંયા આવે છે। અહીંયા કોઈ સ્થાન આપણે લખીએ, ધારો કે બી, ધારો કે વ્યક્તિ અહીંયા પહોંચ્યો, વ્યક્તિ અહીંયા શરૂઆતમાં એ પાસે હતો, પછી આમ ચાલી અને બી પાસે પહોંચે છે। તો કેટલું ચાલે છે? તો કે 100 મીટર, આટલું ચાલે છે, રેડી। તો વ્યક્તિ શરૂઆતમાં એ પાસે હતો, ત્યાંથી ધીમે ધીમે ચાલતો ચાલતો 100 મીટર જેટલું ચાલે છે અને ક્યાં આવે છે? તો કે ભાઈ બી પાસે આવે છે, બરાબર, એમ કહે છે। હવે વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી, એટલે ઓ વસ્તુ છે ને એ આપણાથી ઘણી દૂર છે, વ્યક્તિથી ઘણી દૂર છે, રાઈટ, હોવાથી બીઓ અને એઓ એકરૂપ બને છે, લગભગ સરખા બને। દૂરના અંતરે કોઈ પણ બે બિંદુ હોય આવી રીતના, તો એ બે વચ્ચેનું અંતર તમે જુઓ તો આમ તો 100 મીટર જ થયું, વ્યક્તિનું પ્રારંભિક સ્થાન અને વ્યક્તિનું અંતિમ સ્થાન। તો તમે ધ્યાનથી જોજો, આ વ્યક્તિનું પ્રારંભિક સ્થાન છે, આ થઈ ગયું વ્યક્તિનું અંતિમ સ્થાન। તો વ્યક્તિના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર 100 મીટર, પણ આ વ્યક્તિના સ્થાનથી વસ્તુ સુધીનું અંતર કેવું છે? ખૂબ જ મોટું છે, રેડી। તો આવું એ લોકોએ લખ્યું છે રકમની અંદર। તો એમ કે છે કે બે એકરૂપ બને છે, તો આ બે એકરૂપ બનશે। કોણ કોણ એકરૂપ બનશે? તો કે બીઓ અને એઓ, એટલે બી ને ઓ સાથે જોડો ને એ ને ઓ સાથે જોડવાનું, તો આ જે છે ને આ એકરૂપ બને છે, એઓ અને બીઓ એ બે કેવા છે? તો કે એકરૂપ બને છે, બરાબર, એમ કહે છે। દ્રષ્ટિ સ્થાન ભેદ, એનો ખૂણો થીટા એ 40 આપ્યો છે, એટલે કે એક વખત તમે એ પાસેથી અવલોકન કરો છો, બીજી વખતે બી પાસેથી અવલોકન કરો છો, તો એ અને બી પાસેથી અવલોકન કરો છો તો વસ્તુ ઓ પાસેનો એંગલ છે કેટલો છે? તો કે 40 અંશ છે।
અહીંયા જે ફોર્મ બને છે ને એ બને છે 40 અંશ, બરાબર? આ 40 અંશનું ફોર્મ બને છે, આને આપણે થીટા કહીએ. હવે પ્રશ્ન શું છે આપણો? તો વ્યક્તિના મૂળ સ્થાન A, વ્યક્તિનું મૂળ સ્થાન એટલે થી મિનારા C નું અંતર નક્કી કરો. એટલે વ્યક્તિનું મૂળ સ્થાન એટલે કે A અને મિનારો C, આ બે વચ્ચેનું અંતર અહીં આપણે શોધવાનું છે, બરાબર? તો જો આ બે અંતર સરખા જ થશે, રેડી? કારણ કે લંબચોરસ બન્યું. લંબચોરસની અંદર શું થશે કે જેટલું A અને C વચ્ચેનું અંતર એટલું જ B નો વચ્ચેનું અંતર. તો વ્યક્તિ અને મિનારા વચ્ચેનું અંતર શોધવું છે, તો આ એટલું જ થશે, રેડી? એટલે આ એક સમજવાનું છે. આમ તો તમે 10મા ધોરણની અંદર બધા સૂત્રો તો શીખી ગયા, બરાબર? તો કે sin નું સૂત્ર તો sin થીટા એટલે શું? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, એનું વ્યસ્ત કરો, cosec થીટા. cosec થીટા એટલે શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ. પછી tan થીટા નું સૂત્ર, tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, બરાબર? તો cot થીટા શું થાય? પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. પછી cos થીટા નું સૂત્ર આવતું, પાછળની બાજુ છેદમાં કર્ણ. તો cos નું ઊંધું શું થાય? એનું વ્યસ્ત શું થાય? તો કે sec. તો sec નું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં પાછળની બાજુ. તો 10મા ધોરણની અંદર તમે બધા સૂત્ર ભણી ગયા. હવે આમાં આપણે કયું સૂત્ર વાપરવું પડશે તમે વિચારો. તો કે થીટા તમને આપ્યો છે, થીટાની સામેની બાજુ તમને આપી છે ને પાછળની બાજુ શોધવાની છે. તો થીટાની સામેની બાજુ આપી છે ને પાછળની બાજુ શોધવાની છે. તો થીટાની સામેની બાજુ અને પાછળની બાજુને જોડતું સૂત્ર એટલે કયું થશે? tan થીટાનું સૂત્ર છે. રેડી? તો એ વસ્તુ આપણે જુદી હાઇલાઇટ કરીએ. A પાસે વ્યક્તિ છે, એ ચાલીને ક્યાં જાય છે? B પાસે. એટલે આ છે વ્યક્તિનું પ્રારંભિક સ્થાન, અથવા તો તમે મૂળ સ્થાન પણ કહી શકો. આ છે વ્યક્તિનું અંતિમ સ્થાન અથવા તો છેલ્લું સ્થાન. અને અહીંયા O પાસે કોઈ વસ્તુ છે, અને અહીંયા જે એંગલ બને છે આ એંગલ 40 અંશનો બને છે થીટા. અને વ્યક્તિ A થી B સુધી જાય છે, પ્રારંભિક થી અંતિમ સ્થાન સુધી જાય છે. તો બરાબર, ફરી એક વખત જોઈ લો. શરૂઆતમાં વ્યક્તિ A પાસે હતો, પછી વ્યક્તિ B પાસે પહોંચે છે, બરાબર? તો A થી B સુધી વ્યક્તિ જાય છે, કે અંતર કેટલું કાઢે? 100 મીટર. તો થીટાની સામેની બાજુ તમને આપી છે, અને થીટાની પાછળની બાજુ છે એ તમારે શોધવાની છે, બરાબર? તો થીટાની સામેની બાજુ આપી છે, પાછળની બાજુ શોધવાની. તો કયું સૂત્ર આવશે? તો કે tan નું સૂત્ર આવશે, બરાબર? તો tan થીટાનું સૂત્ર આપણે વાપરીએ. તો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો થીટાની સામેની બાજુ કઈ થશે? થીટાની સામેની બાજુ એટલે થશે AB. થીટાની સામેની બાજુ AB, થીટાની પાછળની બાજુ થશે OB, બરાબર? તો અહીંયા થીટા કેટલા રહેશે? તો કે 40 અંશ. A અને B વચ્ચેનું અંતર છે 100 મીટર. O થી B વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે tan 40 ની કિંમત છે ને એ તમને એ લોકો રકમમાં આપી દેશે, અથવા તો તમે છે ને એક કામ કરજો, નવનીત કંપનીનું એક લોગ ટેબલ આવે છે, બરાબર? લોગ ટેબલ તમે ખાસ લઈ લેજો. પણ જોજો અંદર સાયન્સનું ને કોમર્સનું લોગ ટેબલ જુદા આવે છે. તો તમે બધાય આજે જઈ અને સ્ટેશનરીમાંથી નવનીતનું લોગ ટેબલ લઈ લેજો, જે આગળ જતા તમને સાયન્સમાં ખૂબ જ ઉપયોગી રહેશે. તો tan 40 ની વેલ્યુ એની અંદર મળી જાય. નેચરલ ટેન્જેન્ટનું આખું એક ટેબલ આવે, બરાબર? અથવા તો રકમની અંદર તમને tan 40 ની કિંમત આપવી પડે. તો tan 40 ની કિંમત કેટલી છે, બરાબર? તો કે 0.8391 છે. tan 40 ની કિંમત કેટલી છે? 0.8391 છે. આ 100 mm. અને OB કે જે તમને અહીંયા આપણે શોધવાનું છે. તો અહીંયા પહેલા આપણે OB શોધશું. તો
તો OB ને સૂત્રનો કરતા બનાવો તો આ પદ ક્યાં જશે છેદમાં જશે તો OB બરાબર 100/0.8391 બરાબર તો OB બરાબર થશે 100/0.8391 કરશો એટલે 119.175 આવશે આને જો તમે રાઉન્ડ ઓફ માં લખશો તો OB બરાબર થશે 119 મીટર નિયર અબાઉટ હવે આ અંતર તમને કયું મળ્યું OB આ મળ્યું અહીં મૂળ આકૃતિ જો તો O અને B વચ્ચેનું અંતર તમને કેટલું મળ્યું 119 મીટર મળ્યું તો A અને B વચ્ચેનું અંતર ખબર જ હતી O થી B સુધીનું અંતર તમને મળ્યું 119 મીટર તો લંબચોરસ છે તો આ અંતર જો 119 મીટર તો સામેનું A અને C વચ્ચેનું અંતર એટલે કે વ્યક્તિ અને મિનારા વચ્ચેનું અંતર પણ એટલું જ થવાનું બરાબર તો અહીંયા થોડુંક સમજૂતી આપી દઉં કે ચતુષ્કોણ ABOC લંબચોરસ છે બરાબર ABOC કેવો છે તો લંબચોરસ છે તો આના અંદર લંબચોરસની અંદર સામસામેની બાજુનું માપ સરખા હોય તો જેટલું B અને O વચ્ચેનું અંતર થશે એટલું જ C ને વચ્ચેનું અંતર થશે તો OB બરાબર AC હોવાથી જો OB બરાબર 119 મીટર તો AC બરાબર 119 મીટર થાય તો A અને C એટલે શું છે A એટલે વ્યક્તિનું સ્થાન છે મૂળ સ્થાન C મિનારા તો વ્યક્તિનું મૂળ સ્થાન અને મિનારા વચ્ચેનું અંતર આટલું મળ્યું આમ કહી શકાય કે વ્યક્તિ થી મિનારો 119 મીટર દૂર હશે બરાબર તો આ રીતે ઉદાહરણ 2 નું તમારે ગણવાનું છે ઉદાહરણ 2 છે એને તમને 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે એવું છે બરાબર તો ફરી એક વખત જોઈ લેજો તમને પાછું એક નાનકડું રિવિઝન કરી દઉં કે શરૂઆતમાં વ્યક્તિ A પાસે હતો ત્યાંથી મિનારો C કેટલો દૂર છે જે શોધવાનું છે વ્યક્તિ અને મિનારા વચ્ચેનું અંતર શોધવાનું છે બરાબર એક વખત વ્યક્તિ A પાસે ઊભો રહે છે મિનારો જોવે છે સાથે સાથે વસ્તુઓ પણ જોવે છે પણ આપણે વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે તો વ્યક્તિ શરૂઆતમાં A પાસે ઊભો રહે છે અને વસ્તુઓ જોવે છે પછી વ્યક્તિ A પાસેથી 100 ધીરે ધીરે કરતો 100 મીટર જેટલું ચાલે છે અને B પાસે પહોંચે છે તો B પાસે વ્યક્તિ પહોંચી પછી વસ્તુઓ જોવે છે તો અહીંયા વસ્તુ O અને B વ્યક્તિ તો આ બેની અવલોકન દિશા B હતી તો એક વખત A થી O જોવે છે એક વખત વ્યક્તિ B પાસે ઉભો રહીને O પાસે જોવે છે અને દરેક બે વખતે એનો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એ 40 અંશ આપણને મળે છે તો અહીંયા આપણે આ દાખલાને પૂર્ણ કરીએ છીએ તો એવી આશા રાખી કે તમને સમજાઈ ગયો હશે હવે નવો દાખલો જોઈએ